ઘનશ્યામ મહારાજ એક વખત મિત્રોની સાથે વાડીમાં ગયા છે. વેણી, માધવ, પ્રાગ, સુખનંદન એવા અનેક મિત્રોને સાથે લઈ ભગવાન આનંદ તરવાડીની વાડીમાં રમવા માટે ગયા છે. આનંદ તરવાડીની વાડીમાં અનેક પ્રકારના ફળફૂલ વૃક્ષો ઉપર ફળફૂલના ઝાડ છે સુંદર. રમતા રમતા બાળ મિત્રોને ભૂખ લાગી. બધા મિત્રોએ ઘનશ્યામ મહારાજને કીધું, ઘનશ્યામ, ભૂખ બહુ લાગી છે. આ વાડીમાં તો સુંદર મજાના પાકા પાકા મીઠા ફળ છે, તો અમને જમાડો. ઘનશ્યામ મહારાજે બાળ મિત્રોની સાથે ખૂબ જ ફળ ફૂલ ઉતાર્યા. ખૂબ જ ખાધા, આનંદ કિલોલ કર્યો. પણ બાજુની વાડીવાળાએ આનંદ તરવાડીને ફરિયાદ કરી કે તમારી વાડીમાં પેલો ધર્મદેવનો દીકરો ઘનશ્યામ એના બાળ મિત્રોની સાથે આવ્યો છે અને ફળ ફૂલના ઝાડને નુકસાન કર્યું. ખૂબ ફળ ફૂલ ખાધા છે, બગાડ્યા છે, નીચે ખેરી નાખ્યા છે. આનંદ તરવાડી અને એના બીજા ભાઈબંધો મિત્રોને લઈ અને લાકડી લઈને ઘનશ્યામ મહારાજને મારવા આવ્યો છે. આવીને સીધી આંખ મારી ક્રોધમાં બોલવા માંડ્યો જેમ તેમ, અરે ઓ ઘનશ્યામ, તે અમારી વાડીમાં ખૂબ ફળ ફૂલ ખાધા, બીજાને ખવડાવ્યા છે, બગાડ કર્યો છે, દરરોજ તું અહીં આવે છે. મારી વાડીમાં આવવાનો શું તારો અધિકાર છે? લાલ ગુમ થઈ ગયો. ક્રોધમાં ગાળો દેવા માંડ્યો મન ફાવે એમ. દરેકના હાથમાં લાકડી છે, ગાળો ભયંકર દેવા માંડ્યો. ઘનશ્યામ મહારાજના સખાઓ ભયભીત થઈ ગયા, ડરવા માંડ્યા. ઘનશ્યામ મહારાજની પાછળ લપાવા માંડ્યા. ઘનશ્યામ કહે, બીવોમાં, તમે ડરો નહીં મિત્રો. એમાં એ રઘુનંદન નામનો એક ભાઈ લાકડી લઈ અને મારવા માટે દોડ્યો. ઘનશ્યામ મહારાજ કે, મારો, કોની તાકાત છે, આવો, કોણ મારવા આવે છે? સખાવાની ઉપર લાકડી લઈને જ્યાં મારવા જાય ત્યાં ઘનશ્યામ મહારાજ ચપટી વગાડી અને સંકલ્પ કર્યો પોતાના સખાઓને બચાવવા માટે. અને એ જ ક્ષણે પરમાત્માએ પોતાના સખાઓને પોપટ બનાવી દીધા અને ઉડાડી દીધા. બધા બાળ મિત્રો પોપટનું રૂપ લઈ ઉડી અને ખાપા તળાવીએ ઉડતા ઉડતા પહોંચી ગયા અને એક ઝાડ ઉપર બેઠા. બધા કલબલાટ કરી રહ્યા છે. ચી 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 કરતા ઘનશ્યામ મહારાજની રાહ જોતા બધા ત્યાં બેઠા ડાળીઓ ઉપર. બધાના મનમાં એમ ત્યારે આપણે આ શું બની ગયા, આપણે કેવી રીતે ઉડ્યા, કઈ ખબર ન પડી. પક્ષી બની ગયા. અને ભગવાન ધારે તો મનુષ્યને પક્ષી બનાવે, પક્ષીને મનુષ્ય બનાવે,
સૃષ્ટિના 84 લાખ શરીરો એને બનાવ્યા છે. આપણને આગલા જન્મમાં પક્ષી બનાવેલા, અત્યારે મનુષ્ય બનાવ્યા છે. સખાઓને મનુષ્યમાંથી પક્ષી બનાવી દીધા. પેલા લાકડી લઈને મારવા જાય એને આશ્ચર્ય થયું કે આ સખાઓ ક્યાં ગયા. જોયું તો ઉડી ગયા. અને ઘનશ્યામ મહારાજને પકડવા જાય ત્યાં ઘનશ્યામ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અચાનક ઘનશ્યામ મહારાજ અદ્રશ્ય થયા. બધાને આશ્ચર્ય થઈ ગયું. ઓહો, આ તો બહુ મોટી સામર્થ્ય કહેવાય, આ તો બહુ મોટી શક્તિ કહેવાય. અચાનક ગુમ થઈ ગયા. ક્યાં ગયા? એમાં આનંદ તરવાડી એને થયું, અરે આપણે કઈક ભૂલ થઈ ગઈ એવું લાગે છે. આ ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી લાગતો. જુઓ તો ખરા, આપણે આટલા બધા મોટા વ્યક્તિઓ એને મારવા આવ્યા, એના સખાઓને ઉડાડી દીધા, પક્ષી બનાવી દીધા અને પોતે અદ્રશ્ય થઈ ગયા. આ નક્કી ઈશ્વરનો અવતાર છે, ભગવાન છે. ઘનશ્યામ મહારાજ ખાપા તળાવીએ આવી ગયા. એના મિત્ર બધા પોપટ બનીને ડાળીઓ ઉપર બેઠા બેઠા કિલોલ કરતા હતા. ઘનશ્યામ મહારાજ જેને ઓળખી ગયા, ચી 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 કરવા માંડ્યા. ઘનશ્યામ મહારાજે પણ હાથ ઊંચો કર્યો, કેમ છે? બોલો, પોપટ રહેવું છે કે માણસ બનાવી દઉં? અરે રે, અમને બનાવી દો માણસ, અમે તો પક્ષી બની ગયા. ઘનશ્યામ મહારાજે ચપટી વગાડી. ત્યાં હતા તેવા ને તેવા સખા બની ગયા, વૃક્ષો ઉપરથી ઉતરી ગયા. અરે ઘનશ્યામ, આ ઘડીકમાં શું થઈ ગયું કઈ ખબર ન પડી. ઘનશ્યામ મહારાજ પાછા ફળ ફૂલ બધાય લાવેલા પોટલા, લ્યો લ્યો આ ફળ ફૂલ લઈ લ્યો. બધાએ ખૂબ ફળ ફૂલ લીધા. હાલો આપણે જમીએ. તળાવને કિનારે બેઠા, ચંદ્રને આકારે બધાએ બેસી, ચંદ્ર આકારે અર્ધચંદ્ર આકારે ફળ ફૂલ આનંદથી જમ્યા. બધા મિત્રો આનંદથી વાતો કરતા જાય છે અને જમતા જાય છે. પછી ઘનશ્યામ મહારાજ ઘેરે આવ્યા. થોડી વાર થયું અને પેલા લોકોને પસ્તાવો થયો છે કે નક્કી આપણે અપરાધ કર્યો છે. માફી માગવા માટે એ આખી ટોળી ધર્મદેવને ઘેરે આવ્યા છે. આવીને સીધા ઘનશ્યામ મહારાજના ચરણમાં માથા નમાવીને પગે લાગ્યા. ધર્મદેવને નમસ્કાર કર્યા. ઘનશ્યામ મહારાજને કે પ્રભુ, તમે બાળક દેખાવ છો પણ બાળક નથી. અમને પ્રત્યક્ષ પરચો દીધો છે. તમે તો સાક્ષાત રામચંદ્રજી પોતે છો. અમારો અપરાધ ક્ષમા કરો, ક્ષમા કરો. ઘનશ્યામ મહારાજે એમને ક્ષમા આપી. ધર્મદેવે પૂછ્યું કે શું થયું હતું? ત્યારે બધી માંડીને વાત કરી. આવી દિવ્ય લીલા કરી છે. ઘનશ્યામ મહારાજનો જય જયકાર થયો છે. બોલો ઘનશ્યામ મહારાજ. એક વખત સુવાસિની ભાભીને એમ થયું કે મારે ઘનશ્યામની પરીક્ષા કરવી છે. ઘનશ્યામ ભગવાન છે, એને ગૌરી ગાય બહુ વાલી છે, તો ગૌરી ગાયને ઘનશ્યામ મહારાજ ઉપર કેવું હેત છે એ મારે જાણવું છે. જમતી વખતે સુવાસિની ભાભીએ ગૌરી ગાયનું દૂધ
પીરસવા માટે ધર્મદેવ, બાજુમાં રામપદાભાઈ બેઠા છે, બાજુમાં ઘનશ્યામ મહારાજ બેઠા છે. રામપદાભાઈ અને ઘનશ્યામ મહારાજ, રામપદાભાઈ અને ધર્મદેવને દૂધના આખા કટોરા ભરી દીધા, પણ ઘનશ્યામ મહારાજને દૂધ ઓછું આપ્યું, જાણી જોઈને. ઘનશ્યામ મહારાજ તો કઈ બોલ્યા નહીં, બધાએ જમી લીધું. પણ સાંજે ગાયને દોવા ગયા સુવાસીની ભાભી, ગૌરી ગાય દરરોજ 4 શેર દૂધ આપતી, એને બદલે તે દિવસે 2 શેર દૂધ આપ્યું, 2 શેર ઓછું કરી નાખ્યું. સુવાસીની ભાભીને આશ્ચર્ય થયું કે અડધું દૂધ ઓછું કેમ થઈ ગયું. ભક્તિ માતાને વાત કરી કે માં, આજે આપણી ગાયે 4 શેર ને બદલે 2 શેર જ દૂધ આપ્યું છે. ભક્તિ માતા કે સુવાસીની, તમે જમતી વખતે બધાને દૂધ સરખું પીરસો, કોઈને ઓછું નહીં. સુવાસીની ભાભીને થયું, હા મેં ઘનશ્યામ મહારાજને ઓછું આપ્યું. બીજે દિવસે પણ એવું જ કર્યું કે પરીક્ષા કરવી હતી ને, બીજે દિવસે તો ઘનશ્યામ મહારાજને સાવ ઓછું આપ્યું, અને રામપદાભાઈ ને ધર્મદેવને વધારે આપ્યું થોડું. તો ઘનશ્યામ મહારાજ તો કઈ બોલ્યા નહીં. બીજે દિવસે ગાય દોવા બેઠા તો 2 શેરમાંથી 1 શેર જ આપ્યું ગાયે દૂધ. સુવાસીની ભાભીને આશ્ચર્ય થયું કે આ બાજુ કેમ 1 શેર જ દૂધ આપ્યું. ગાયને ઘનશ્યામ મહારાજ પર બહુ હેત હતું. આ બાજુ સુવાસીની ભાભી ઘનશ્યામ મહારાજનું દૂધ કટિંગ કરતા જાય, ઓલી બાજુ ગૌરી ગાય પોતાનું દૂધ કટિંગ કરતી જાય. સુવાસીની ભાભીએ ભક્તિ માતાને કીધું કે આજે તો 2 શેરમાંથી 1 શેર જ દૂધ આપ્યું છે ગાયે. ભક્તિ માતા કહે, તમે દૂધ જમાડવામાં કોઈને અન્યાય કરો છો, ઘરના કોઈ સભ્યને ઓછું આપો છો હાવ? તો કે હા. કોને? તો કે ઘનશ્યામ મહારાજને. એવું ન કરો, તમે એવો કેમ અન્યાય કરો છો? ઘનશ્યામ મહારાજ કાંઈ બોલતા નથી, પણ આ ગૌરી ગાય સમજી ગઈ, હવે દૂધ બધાને બરાબર પીરસો. અને ત્રીજે દિવસે ઘનશ્યામ મહારાજનો કટોરો ભરી દીધો દૂધનો, બીજા બધાને પણ આપ્યું. તો તે દિવસે ગૌરી ગાયે 4 શેર પૂરું દૂધ આપ્યું. ત્યારે સુવાસીની ભાભીને એમ થયું કે ખરેખર ઘનશ્યામ ભગવાન છે, અને ગૌરી ગાય ઘનશ્યામ મહારાજને બહુ વાલી છે, અને ગૌરી ગાય પણ ઘનશ્યામ મહારાજની સેવા માટે જ આવે છે. ગોમતી ગાય પણ ઘનશ્યામ મહારાજની સેવા માટે જ આવી છે. આ તો બધા મુક્તો હતા. ભગવાનનું દૂધ, ભગવાનને માટે જેનું ઉપયોગમાં આવે એવા કોઈ પણ પશુ પક્ષી હોય તો એ ધન્ય ભાગી છે. ગાય, ભેંસ, બકરી. સુવાસીની ભાભીને એમ થયું કે ઘનશ્યામ મહારાજની હજી મારે કસોટી કરવી. ઘનશ્યામ મહારાજ માટે જાંબુડા લીધા, પાકા પાકા મીઠા મીઠા જાંબુ, સરસ મજાના. આખા ઘરના સભ્યો જમ્યા, ખૂબ આનંદ થયો. થોડાક જાંબુડા વૈદા, 5-10 જાંબુડા મોટા મોટા. એટલે પેલી માટલી દોણી રાખતા હોય ઉપર સિક્કામાં, એ ખાલી દોણી મૂકી અને એમાં એ જાંબુડા મૂકી દીધા. અને મનમાં સંકલ્પ કર્યો કે ઘનશ્યામ મહારાજ જો ભગવાન હોય તો આ બધા જાંબુડા સોના મોરો બની જાય. આવો સંકલ્પ કર્યો અને મૂકી દીધા ઢાંકી. સાંજકનો સમય થયો. એટલે
ઘનશ્યામ મહારાજ કે ભાભી ભાભી પેલા જાંબુડા તો લાવો, મારે ખાવા છે, બીજા વૈધા હોય તો કે જાંબુડા તો મેં મૂકી દીધા. કે ક્યાં? એ અહીંયા મટુકીમાં મૂક્યા છે, તો લાવો મારે ખાવા છે. સુહાસીની ભાભીને એમ થયું લાવો જાંબુડા આપી દઉં. એ હાથ નાખી દોણી લઈને જાંબુડા જ્યાં કાઢવા જાય ત્યાં જેટલા જાંબુડા હતા એટલી સોનામોર થઈ ગઈ હતી. કીધું નથી, ખબર નથી કે મેં આવો સંકલ્પ કર્યો છે. એ જ્યાં કાઢ્યા ત્યાં સુંદર સુવર્ણ શુદ્ધ ચકચકિત સોનામોરો બની ગઈ. ભાભી તો આમ આશ્ચર્યચકિત થઈ ગયા, આંખો આમ પોળી થઈ ગઈ સોનામોરો હાથમાં જોઈને. ઘનશ્યામ મારે કે લાવો ભાભી જાંબુડા તો લાવો, મારે ખાવા છે. અરે ઘનશ્યામ આ ક્યાં? હું જાંબુડા શું આપું તમને? આ તો સોનામોર બની ગઈ. ઘનશ્યામ મહારાજ કે એવું હોય? જાંબુડામાં કઈ સોનામોર બનતી છે? સુવાસીની ભાભી તો પગે લાગી, પગમાં માથું મૂકી કે તમે સાક્ષાત ભગવાન છો, અમે ઓળખી શકતા નથી, તમારા મનુષ્ય ચરિત્ર જોઈને અમે ભૂલી જઈએ છીએ. ઘનશ્યામ મહારાજ કે ભાભી તમે સંકલ્પ કર્યો હતો ને કે જાંબુડામાંથી સોનામોર બની જાય, અમે બનાવી દીધું. અમે તો બધાના મનની વાત પણ જાણીએ છીએ. તમે અમને દૂધ ઓછું આપો તો ગૌરી ગાય પણ અમારું જાણી જાય છે. પછી તો સુવાસીની ભાભી ઘનશ્યામ મહારાજને બહુ સાચવતા, બહુ જમાડતા, બહુ લાડ લડાવતા, એની હરેક ઈચ્છાઓ પૂરી કરતા. પણ ઘનશ્યામ મહારાજ વળી પાછી એવી લીલાઓ કરે મનુષ્યની જેવી કે પાછો દિવ્ય ભાવ ભૂલાઈ જાય. કારણ કે ભગવાન છે એ લાડ લડાવવા માટે બાળક બનીને આવ્યા છે. જો ભગવાન છે એવો જ ભાવ રહ્યા કરે બધાને, ભૂલાવી ન દે, તો ભગવાન કે મને લાડ ન લડાવે તો સિંહાસનમાં બેહારીને મારી આરતી જ કર્યા કરે. મારે રમવું, હરવું, ફરવું, માં કરવું, ભાભી ભાભી કરવું એ કાંઈ થાય નહીં. કારણ કે એ તો બધા મને ભગવાન માને. એટલે જે લીલા કરવી છે એ થાય નહીં. પછી તો મને ઠાકોરજીને જેમ બેહાર દે, મારે આનંદ કરવો. એકવાર સવારમાં ઘનશ્યામ મહારાજ કે ભક્તિ માતાને કે માં મને ભૂખ લાગી છે, કંઈક જમવાનું હોય તો આપો. તો કે કાંઈ નથી બેટા અત્યારમાં. દૂધ આપો. તો કે દૂધય નથી. તો સાંજનું કાંઈ વધ્યું હોય તો આપો. સાંજની ખીચડી જરાક વધી છે, ખીચડી. હવે સાંજની ટાઢી ખીચડી ભાવે તો ઘનશ્યામ મહારાજ કે લાવો હું ખાઈશ. એ નાના બધી છાલિયામાં ખીચડી આપી. માં આ લુખી ખીચડી ન ભાવે, મને દૂધ આપો. બેટા દૂધ નથી. તો કે ગાયને ધોઈ દો. અટાણે ગાય ધોવા દે? હા. ભક્તિ માતા ગયા બોગરું તપેલી લઈ ગાયને ધોવા માટે, પણ ગાયે કાંઈ દૂધ દીધું નહીં. ભક્તિ માતા પાછા આવ્યા. ઘનશ્યામ ગાયે કાંઈ દૂધ ન દીધું. તો દે જ ને, ગાય તો દૂધ દે, અમારા માટે થોડી ન દે. એટલે ઘનશ્યામ મહારાજ આવડું પવાલું લઈ મોટો ગ્લાસ ગયા પોતે ઉઠીને. ગાય પાસે આવ્યા તો ગાય તો આમ ઘનશ્યામ મહારાજને જોઈને આમ ઊભા કાન કરીને આમ ઘનશ્યામ મહારાજને આમ ચાટવા માટે દોડી, હેતના હિહોરા મંડી કરવા. ઘનશ્યામ મહારાજ ઉભા રહ્યા, માથે હાથ ફેરીને અને આંચળ નીચે એમને આમ દૂધનો ગ્લાસ દયો તો દૂધની ધારાઓ મંડી થવા. કાંઈ દોવાની જરૂર નહીં, ઓટોમેટિક સિસ્ટમ. ભાઈ ત્યાં શું વાર લાગે? ચારે આંચળમાંથી અખંડ દૂધની ધારાઓ મંડી થવા. ભાઈ આ પશુ પક્ષીઓમાં હાડ માંસના ચામડામાં દૂધ એને જ બનાવ્યું છે ને. દૂધ કોણે બનાવ્યું? વિટામિન બધા. દહીં બને, માખણ બને, ઘી બને, એ ભગવાને બધું મૂક્યું છે અંદર. ઘાસમાંથી દૂધ બની ગયું. એ દૂધની ધારાઓ ચાલી, આખું પવાલું ભરાઈ ગયું, ઢોળાવા માંડ્યું.
ભક્તિ માતા કે ઉભા હું તપેલું લેતી આવું. તો ભક્તિ માતા ઘરમાં દોડ્યા અને લેવા ઘરમાંથી વાસણ એ મૂક્યું. આ દૂધની ચારેય ધારું થાય આંચળમાંથી, તો આખું તપેલું ભરાઈ ગયું. પાછું લઈને ગયા, ત્યાં દૂધ ચાલુ હતું, પાછું કાંઈક વાસણ બીજું લેવા એ મૂક્યું, તો એ આખું દૂધનું ભરાઈ ગયું. અખંડ દૂધની ધાર ચાલુ છે. પાછા દોડ્યા, પાછું એક ડેગડું લેવા એ મૂક્યું, દીવત ભરાઈ ગયું. ઘનશ્યામ મહારાજ તો જોવે છે, હસે છે. ભક્તિ માતાએ ઘરમાં જેટલા વાસણ હતા એ બધા વાસણ ભરી દીધા, દૂધના ભરાઈ ગયા. પછી વાસણ જ ન બેચ્યું કોઈ. ભક્તિ માતા મૂંઝાણ, હવે શું થાય, વાસણ તો છે ને, દૂધ તો વયું જાય છે. એટલે ઘનશ્યામ મહારાજ હસતા હસતા કે માં હવે વાસણ લેવા જતા નહીં, હવે દૂધ બંધ થઈ જશે એની મેળે. તો કે ના ના ઘનશ્યામ ઢોળાય છે, હું હજી વાસણ હું બાજુમાંથી માગતી આવું વાસણ. વાસણની વ્યવસ્થા કરીને જે આવે ત્યાં દૂધ ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી બંધ થઈ ગયું. જુઓ તો ખરા કેવી અદભુત દિવ્ય લીલાઓ છે. જેતલપુરમાં યજ્ઞ કર્યો, બ્રાહ્મણોએ બધું ઘી હતું તળાવમાં નાખી દીધું અને બૂમો પાડી ઘી ઘટ્યું. તો મહારાજે આમ સોટી અડાડી અને ઘીના આખા આખા કુંડલા ભરી દીધા. ખાંડ ખટી છે, ખાંડ ઘટી છે, લાડુ કેમ બનાવવા, સ્વામિનારાયણ લાવો ખાંડ. રેતીના ઢગલા પડ્યા હતા, સોટી અડાડી, આ જુઓ ખાંડ જ છે. જોયું તો ખાંડ થઈ ગઈ. રેતીમાંથી ખાંડ, પાણીમાંથી ઘી. એ ગોળ નથી, ગોળ ગારો પડ્યો તો એને અડાડી હોટી ગોળ થઈ ગયો ગારામાંથી. ઓલા બ્રાહ્મણો કે આ સ્વામિનારાયણ ન ભોગાયો, રેતીની ખાંડ કરે, પાણીનું ઘી કરે, ગારામાં ગોળ કરે. ખાવ, ખૂબ ખાવ. વિચાર કરો, આ બધું ભગવાને બનાવ્યું છે. ઘનશ્યામ મહારાજ પછી તો ભક્તિ માતા કે ઘનશ્યામ હવે ખીચડી નથી ખાવી ટાઢી, હવે તો આટલું બધું દૂધ છે તો દૂધ પાક પૂરી આપણે બનાવી, તમે ઘડીક રમો અને તમારા મિત્રો સાથે બધાને દૂધ પાક પૂરીનો ઉત્સવ. ઘનશ્યામ મહારાજ મજા આવી ગઈ. લ્યો પછી તો ભક્તિ માતાએ સુવાસીની ભાભીએ દૂધ પાક ને પૂરી ને શાક ને ભજીયા ને સરસ બનાવ્યું અને સરસ મજાનો બધા બાળ મિત્રો જેમાં ઉત્સવ આનંદ થયો. બધાને વાત કરી કે આજ તો ગૌરી ગાય એટલું દૂધ આવ્યું, એટલું દૂધ આવ્યું, આમ બધા વાસણ ભરાઈ ગયા, બધાને દૂધ આપ્યું. આવી સુંદર લીલા કરી છે. બોલો ઘનશ્યામ મહારાજ.